દુનિયાની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા અમેરિકામાં ચાલે છે। 597 દિવસ લાગે છે અમેરિકામાં એક રાષ્ટ્રપતિની ચૂંટણી માટે, એટલે કે 20 મહિના। અને સપ્તાહની જો વાત કરીએ તો 85 સપ્તાહ ચાલે છે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા, કે જે 8 નવેમ્બરે મતદાન સાથે પૂર્ણ થશે। ભારતની ચૂંટણી પ્રક્રિયાની જો વાત કરીએ તો 5 થી 8 મહિના ચૂંટણીની તારીખો જાહેર થવામાં અને બાદમાં સામાન્ય ચૂંટણી કરવામાં લાગે છે। 5 થી વધુ સપ્તાહ લાગે છે વિધાનસભા ચૂંટણી કરાવવામાં। તો પાછલી લોકસભાને બરખાસ્ત અને નવી લોકસભાની રચના માટે કુલ 6 મહિનાનો સમય લાગ્યો। ઘણા દેશોમાં ચૂંટણી અભિયાનને લઈને સ્થિતિ એકદમ સ્પષ્ટ છે। ચૂંટણી ત્યારે જ થાય છે જ્યારે સંસદ ભંગ થાય છે અથવા અન્ય કોઈ કારણ હોય, જ્યારે અમેરિકામાં ચૂંટણી અભિયાન કેટલા દિવસ ચાલે તે સ્પષ્ટ નથી। કેનેડામાં સૌથી ઓછું ચૂંટણી અભિયાન ફક્ત 36 દિવસ ચાલ્યું હતું। તો અત્યાર સુધીની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા કેનેડામાં 1926માં 74 દિવસની રહી હતી। મેક્સિકોમાં 2007માં કાયદો બનાવવામાં આવ્યો કે 147 દિવસમાં ચૂંટણી પૂર્ણ કરવાની રહેશે। અર્જેન્ટિનામાં ચૂંટણીની જાહેરાત 60 દિવસ પહેલા થવી જોઈએ અને તેના 25 દિવસ બાદથી ચૂંટણી અભિયાન શરૂ થઈ જવું જોઈએ। ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી અભિયાન ઓછામાં ઓછું 33 દિવસનું હોવું જોઈએ તેવું નક્કી થયેલું છે। ફ્રાન્સમાં ચૂંટણી અભિયાન 2 સપ્તાહથી વધુ ન હોવું જોઈએ। તો જાપાનમાં 12 દિવસમાં ચૂંટણી અભિયાન પૂર્ણ કરાય છે। સિંગાપુરમાં ચૂંટણી પૂર્ણ કરવાની ઓછામાં ઓછી 9 દિવસની મુદત હોય છે। તો ઇઝરાયેલના ચૂંટણી કાયદા પ્રમાણે ચૂંટણીના 150 દિવસ પહેલા મીડિયા કવરેજ માટે નિર્ધારિત સમય આપવામાં આવે છે। તો ચૂંટણીના 30 દિવસ પહેલા થિયેટર કે ટેલિવિઝન પર કોઈપણ પ્રકારના ચૂંટણી પ્રચારની અનુમતિ નથી। લાંબા ચૂંટણી અભિયાનમાં વધુ ખર્ચ થાય છે। કોઈ દેશમાં ચૂંટણી પ્રક્રિયા લાંબી ચાલે તો તેની દેશમાં કાયદો બનાવવા સહિતની અનેક બાબતો પર અસર પડે છે। તો ચૂંટણી અભિયાન ઘણું નાનું હોવાને કારણે મતદાતાઓને ઉમેદવારને સમજવામાં અને મુદ્દાઓને જાણવાનો વધુ સમય નથી મળતો। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા।